ગુડ ઇવનિંગ ને જય માતાજી મિત્રો. અમે લોકો જાય છે ગાડી લેવા, કારણ કે શોરૂમ વાળાનો ફોન આવી ગયો કે ગાડી તમારી વોશ થઈ ગઈ તો તમે ગાડી લઈ જાઓ. તે માટે અમે ગાડી લેવા જાય. અત્યારે પાટા ઉપર હાલીને જાય પણ થોડીક વારમાં પાછા ગાડીમાં આવી જાવ. વોશિંગ કાર તમને બતાવ્યું, વોશિંગ કેવું હોય શોરૂમ વાળાને જીરીક જોઈ લેજો તમે. વોશિંગ તમને હું બતાવીશ. ઓકે મિત્રો, કન્ટિન્યુ અમારા નવા બ્લોગ જોતા રહેજો મિત્રો. પોરબંદર રાજકોટ ટ્રેન આવી ગઈ, હવે આપણે એમાં જાશું. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગયો, અમે લોકો ટ્રેનમાં બેસી ગયા. કાનભાઈ શું કરે? જોવ આપણે ક્યાં જવું કાનભાઈ? શું કરવા? ગાડી લેવા. સર્વિસ થઈ ગઈ એટલે ફાઇનલી મિત્રો ભૂગી ગયા જામજોધપુર. ક્યાં પહોંચ્યા કાનભાઈ? જામજોધપુર ભૂગી ગયા? ના હવે ચક્કર નું પૂછાય કાકા. ફાઇનલી મિત્રો જામજોધપુર સ્ટેશનમાં પહોંચી ગયા. હવે ગાડી તમને થોડીક વારમાં બતાવું. આગળ અમારો બ્લોગ જોતા રહેજો. કાનભાઈ જો ડોલા સોલા મારા. ફાઇનલી મિત્રો શોરૂમમાં પહોંચી ગયા છીએ. હવે આપણે ગાડી લેવા જાશું. આગળ બ્લોગ જોતા રહેજો અમારો. ફાઇનલી મિત્રો આપણે શોરૂમમાં અંદર ઓફિસમાં બેસી ગયા. ગાડીના કાગળિયા કરાવી. કાનભાઈ જોવા બેઠા. સાહેબ હો કાનભાઈ. ફાઇનલી મિત્રો ગાડી સર્વિસ થઈ ગઈ. જોવો ખાલી ગાડીની લુક. આપણે શોરૂમ વાળા એમ સર્વિસ કરી મારું સુઝુકી વાળા. ફાઇનલી મિત્રો સર્વિસ કરીને નીકળી ગયા ઘર બાજુ. કાનભાઈ જાઓ બેઠા. કાનભાઈ કંઈક બોલો યાર. ગાડી સર્વિસ થઈ ગઈ આપણી એમ ને? જોવો કેમ બાકી ચરેલો ને? શાબાશ બેટા. ફાઇનલી મિત્રો સીએનજી ના પંપે અમે આવી ગયા. ગેસ પુરાવા પણ સીએનજી માં કોઈ હે જ નહીં. આજે સવારની હવામાં તો સ્કીમ જ થાય કાયદેસર નહીં કાનભાઈ? શું થાય આજે સવારનું? સીએનજી વાળા ક્યાં ગયા? આવો ભાઈ વહેલા હારા, મોડું થાય. જવા ભાઈ કાઢે આપણા ગાડી લગાડી દે. ફાઇનલી મિત્રો સીએનજી ના પંપેથી નીકળી ગયા છે. મિત્રો ગાડી સર્વિસ કરાવી ને માથે વરસાદ આવી ગયો. અમારું બધું પાણી ધોર થઈ ગયું હે. સાલા ये दुख का खत्म नहीं होता बे. જામજોધપુરમાં ફૂલ બાકા છે. કેવા બજાર. સોરી ગાઈસ. Investments in securities market. બાકી મિત્ર અમારી બધી સર્વિસ પાણીમાં ગઈ છે, કારણ કે વરસાદ ફૂલ આવી ગયો છે. ગાડી આખી પાછી બગડી ગઈ છે અમારી. તો મિત્રો અમે જામજોધપુરથી ગાડી સર્વિસ કરીને આવતા રહ્યા અને ગાડી રાખી દીધી છે. વરસાદનો માહોલ થઈ ગયો છે. વરસાદ આવવાની તૈયારીમાં હે. ફાઇનલી મિત્રો અમે ઘરે પૂકી ગયા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.